morning, students. Today we are going for the example number 11. Prove that a 2a 3a a plus b 3a plus 2b 6a plus 3b and a plus b plus c 4a plus 3b plus 2c 10a plus 6b plus 3c which is equals to a cube. We have to prove that determinant equals to a cube. We know that if we want to prove a cube, then આપણે a common લેવો પડશે, otherwise a square common આવે, otherwise a cube directly common આવે. Well and good. Okay? ચાલો પહેલા તમારે જે determinant છે એની left hand side થી start કરવો પડશે question. Write down the left hand side of determinant a 2a 3a a plus b 3a plus 2b and 6a plus 3b here. Next one, a plus b plus c 4a plus 3b plus 2c 10a plus 6b plus 3c here. Now see that is there a common from any lower column? તો તમને જોવો છો કે first column માંથી you are getting a common from the first row. That's the first column. Therefore take common a from first column. You are getting 1 2 and 3 here. 1 2 and 3 here. Second and third column as it is. Therefore the elements of second and third columns are as it is. A plus b plus c 4a plus 3b plus 2c 10a plus 6b plus 3c. હવે તમારી પાસે એક સારો એક ઓપ્શન છે કે ફરીથી જો એ કોમન આવતો હોય તો વેલ એન્ડ ગુડ, બરાબર. નથી આવતો તો પછી એક નવા લોજિક્સ આપણે કોઈ સબટ્રેક્શન કરવા પડશે કે એક રો માંથી બીજી રો સબટ્રેક્ટ કરો, મલ્ટીપ્લાય કરીને સબટ્રેક્ટ કરો, જે કરો. સારું, બીજો એક ઓપ્શન બી છે આપણી પાસે મેક્સિમમ નંબર ઓફ 0 ઓબ્ટેન કરો, તો બી આપણું કેલ્ક્યુલેશન ઈઝી થઈ જશે. પછી એક્સપાન્ડ કરતો ડિટરમિનન્ટ. તો તમે એ ઓબ્ઝર્વ કરો તો ફર્સ્ટ રો માં 1 છે, 2 છે અહીંયા અને 3 ઇઝ ધેર. જો તમે ફર્સ્ટ રો ને -2 થી મલ્ટીપ્લાય કરી સેકન્ડ માં એડ કરશો તો you are getting 0. Same way, if you are multiplying the first row by -3 and add in third column, a third row, therefore you are also getting 0 here. તો તમને બે જગ્યાએ 0 મળી જશે. જેવા બે જગ્યાએ 0 મળી જશે, અહીંયા 1 છે તો એ કેસમાં તમે ડાયરેક્ટલી ડિટરમિનન્ટ એક્સપાન્ડ કરી શકશો, બરાબર. તો એ કેસમાં તમે ડિટરમિનન્ટને ડાયરેક્ટલી એક્સપાન્ડ કરી શકશો. એક આ ઓપ્શન. નાઉ ધ સેકન્ડ ઓપ્શન. હું તમને સેકન્ડ ઓપ્શન્સ બી બતાવું છું. તમારે જોઈએ છે યુ રિક્વાયર્ડ ઓન્લી a cube means a cube not b and c. ઓકે, તમારે b અને c ની જરૂર નથી. therefore remove b and c from the questions. from the determinant તમારે b અને c ને રિમૂવ કરવાનો ટાર્ગેટ રાખો. ઓકે, તો b અને c રિમૂવ કરવા માટે એ ધ્યાન રાખજો. ચલો, અમારે આ કોલમ છે જેમાં બે એલિમેન્ટ્સ છે. 2 ટર્મ્સ are there. in this column 3 terms are there. તો મારે આ સેમ પેટર્નની કોલમ્સ ને ઓબ્ઝર્વ કરવી પડશે. First of all, I am observing this column number 2. See here, b is there, 2b is there, and 3b is there. If I am multiplying the first column by -b, and add in second column, therefore we are getting -b plus b cancel, 2b minus 2b cancel, 3b minus 3b will cancel. તો તમને આ b cancel થઈ જશે. અને રેસ્ટ ટર્મ્સ આ a 3a and 6a એમાંથી ફરીથી a કોમન આવશે. ઇટ ઇઝ વેરી બેટર ઓપ્શન. ઓકે, તો આપણે માટે a કોમન આવી વધારે સારું. સેમ વે તમે જો 3 એલિમેન્ટ્સ વાળી ઓબ્ઝર્વ કરો, આ કોલમ ને ઓબ્ઝર્વ કરો તો શું છે? 1 અહીંયા c છે, 2c 3c. સેમ વે તમે આ કોલમના એલિમેન્ટ્સ ને -3 થી મલ્ટીપ્લાય કરીને આમાં એડ અપ કરો છો તો બી તમને c વાળી ટર્મ્સ તો કેન્સલ આઉટ થઈ જશે. પછી રહેશે b વાળી ટર્મ્સ. તો b વાળી ટર્મ્સ બી કેન્સલ આઉટ થશે. જોજો તમે અહીંયા જેવો તમે a કોમન લેશો ને નેક્સ્ટ સ્ટેપ વિચારીએ
1 3 and 6 તો એને પછી -2 થી મલ્ટીપ્લાય કરીને આમાં એડ કરો તો b -3b -6b કેન્સલ આઉટ થઈ જશે અને a 4a 10a રહેશે a કોમન લઈ લઈશું બરાબર એટલે 1 ક્યુબ બહાર આવી ગયો હવે રહ્યું અંદર જે ટર્મ્સ રહી એ ટર્મ્સ ને સિમ્પ્લિફાય કરતો એટલે એક્સપાન્ડ કરતો ડિટરમિનન્ટ તો એક મેં ઓપ્શન આપ્યો બરાબર છે તો તમે જે ઓપ્શન્સ થી કેલ્ક્યુલેશન ઈઝી લાગે એ ઓપ્શન્સ થી કરી શકો છો બરાબર હું ફર્સ્ટ ઓપ્શન થી કેલ્ક્યુલેશન્સ કરું છું બીકોઝ ફર્સ્ટ ઓપ્શન્સ માં કેલ્ક્યુલેશન ના સ્ટેપ્સ ઓછા છે જ્યારે સેકન્ડ ઓપ્શન માં કેલ્ક્યુલેશન ના સ્ટેપ્સ થોડાક વધારે છે બરાબર તો તમને જે લોજિક ઠીક લાગે કરી શકો છો I am going with the first logic. The first logic is we have to apply the operation on row 2 which gives r2 minus 2 times r. 2 times r. Same way we are also applying on the operation r3 which gives r3 minus 3 times r1. Therefore we are getting a common here. First row as it is 1 a plus b plus c. Now for the second row r2 minus 2 times r1 we are getting 2 minus 2 which is equals to 0 here. 3a plus 2b 3a plus 2b minus 2a minus 2. Okay, so 3a minus 2a which is equals to a and 2b minus 2b cancel. Answer is a. Clear? Next one, the third element 4a plus 3b plus 2c minus 2a minus 2b minus 2c plus 2c minus 2c will be cancelled. 4a minus 2a you are getting 2a here. 3b minus 2b you are getting plus b here. તમે આ વર્ક રફમાં બી કરી શકો છો પછી રાઈટ ડાઉન કરો નો પ્રોબ્લેમ. Next one, on the third row we are applying the operation r3 minus 3 times r1, therefore we are getting 3 minus 3 which is equals to 0. 6a plus 3b minus 3a minus 3 plus 3b minus 3b will get cancel out. 6a minus 3a which is equals to 3a here. Next one, 10a plus 6b plus 3c minus 3a minus 3b minus 3c. Therefore you are getting 10a minus 3a which is equals to 7a. 6b minus 3b you are getting 3b here and plus 3c minus 3c will get cancelled. Okay, તો હવે તમારો ફર્સ્ટ કોલમમાં મેક્સિમમ નંબર ઓફ ઝીરોસ ઓબ્ટેન થઈ ગયા. તમે આને ડાયરેક્ટલી એક્સપાન્ડ કરીને બી સોલ્વ આઉટ કરી શકો છો. જો તમારે ડાયરેક્ટ એક્સપાન્ડ ના કરવો હોય તો જો તમારે એકાદ બે ઓપરેશન એપ્લાય કરવા હોય તો યુ કેન એપ્લાય ધ ઓપરેશન ઓન r2 and r3. સપોઝ તમે આને -3 થી મલ્ટીપ્લાય કરીને આમાં એડ અપ કરો છો, -3 થી મલ્ટીપ્લાય કરીને આમાં એડ અપ કરો છો તો તમને ફરીથી એક 0 એક્સ્ટ્રા મળી જશે અને એ 0 તમને કેલ્ક્યુલેશનમાં વધારે હેલ્પફુલ રહેશે. તો હું એ ઓપરેશન એપ્લાય કરી દઉં છું. ક્લિયર? તમારે મેક્સિમમ નંબર ઓફ ઝીરોસ ઓબ્ટેન કરવાનો ટાર્ગેટ છે અને એ જ કરો. વેરી ગુડ. ઓકે, ચલો આઈ એમ એપ્લાઇંગ ધ ઓપરેશન ઓન r3 which gives r3 minus 3 times r2. Okay, therefore we are getting a into first row as it is 1 a plus b plus b plus c here. Next the second row also as it is 0 a and 2a plus b and the third row will 0 minus 3 times 0 means 0 minus 0 0 3a minus 3a you are getting 0 here. 7a plus 3b 7a plus 3b minus 3 into 2 that means 6a minus 3b. 7a plus 3b minus 6a minus 3b you are getting 7a minus 6a which is equals to a and plus 3b minus 3b will get cancelled out. So
So you are getting a here only. Okay. Now expand this determinant. Okay. So expand this determinant. Expand along C1. Expand this determinant along C1. You are getting a in bracket. चलो फर्स्ट कॉलम નો યુઝ કરીને એક્સપાન્ડ કરીએ છીએ 1 એની બાજુમાં ડિટરમિનન્ટ આવશે this determinant okay અને ડાયરેક્ટલી સિમ્પ્લિફાય કરો a into a that means a square minus 0 into 2a plus b which is equals to 0 therefore you are getting a into a square which is equals to a cube this is your right hand side hence proved okay આ સમ તમારો આ રીતે ઈઝીલી પ્રૂવ થઈ જાય છે ઓકે ક્લિયર exercise 4.2 question number 10 the first question is એમાં બે ક્વેશ્ચન છે એનો ફર્સ્ટ ક્વેશ્ચન આપણે સોલ્વ કરીએ છીએ determinant x plus 4 2x 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 x plus 4 2x 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 x plus 4 equals to 5x plus 4 into 4 minus x whole square. Now see here, you have to prove this determinant equals to 5x plus 4 into 4 minus x whole square. તમને અહીં ત્રણ ફેક્ટર્સ દેખાય છે first one is 5x plus 4 second one is 4 minus x and third one is 4 minus x. તો તમારે શું કરવું પડશે at least one or two એમાં એક કોમન લેવાનો ટ્રાય કરો તો કોમન લેવા માટે તમે 5x plus 4 કોમન લો 4 minus x કોમન લો પછી એક્સપાન્ડ કરીને સોલ્વ આઉટ કરો તો આવા લોજિક્સ તો તમને ક્લિયર થઈ ગયા છે ચલો તો આપણે સ્ટાર્ટ કરીએ લેફ્ટ હેન્ડ સાઈડ થી I am starting with the left hand side the left hand side of this determinant is x plus 4 2x 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 x plus 4 2x 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 and x plus 4 here now જોઈ લો 5x plus 4 directly obtain થાય છે otherwise 4 minus x obtain થાય છે તો જો તમે આ બધા જ એલિમેન્ટ્સ ને જો ફર્સ્ટ રો માં એડ અપ કરી દો છો ફર્સ્ટ સેકન્ડ અને થર્ડ રો ના એલિમેન્ટ્સ ને you are getting x plus 2x plus 2x means 5x plus 4 which is common okay તેને કોમન લઈ લો તમારું કામ પૂરું કયું ઓપરેશન એપ્લાય કરો છો applying the operation on row 1 which gives r1 plus r2 plus r3 therefore you are getting 5x plus 4 in the first row same as 5x plus 4 5x plus 4 the second row as it is 2x x plus 4 and 2x the third row also as it is 2x 2x and x plus 4 now take 5x plus 4 common from the first row you are getting 5x plus 4 common therefore you are getting 1 1 1 here second and third row as it is 2x 2x and x plus 4 જો 1 1 બનાવી શું કરવાનું maximum number of zeros obtain કરી દો then expand this determinant okay maximum number of zeros obtain કરવાને આમાં સબટ્રેક્ટ કરો અને આમાં સબટ્રેક્ટ કરો therefore apply the operation on column 2 which gives c2 minus c1 and I am also applying operation on column number 3 which gives c3 minus c2 okay therefore we are getting 5x plus 4 here write down column wise because we are applying the operations on column therefore we are getting 1 2x 2x the second column will be 1 minus 1 0 x plus 4 minus 2x that means 4 minus x you are getting 4 minus x here and last one 2x minus 2x which is 0 so now 1 minus 1 0 2x minus x minus 2x minus x minus 4 therefore you are getting x minus 4 here next one x plus 4 minus 2x you are getting x plus 4 minus 2x 4 minus x here જો તમે ઓબ્ઝર્વ કરો તો સેકન્ડ કોલમ માંથી 4 minus x કોમન આવશે as well as third column માંથી भी 4 minus x common આવશે if we are taking minus 1 common from this term okay therefore I am taking common 4 minus x
from second and third column also. Therefore, I am getting 4 minus x whole square. The rest terms are 1, 2x and 2x. 0, 1, 0. Next one 0, minus 1 and 1 here. Okay. Now expand this determinant along row 1 because maximum number of zeros in row 1. And then expand along R1. You are getting 5x plus 4 into 4 minus x whole square. Now see here 1. Expand this determinant directly. We are getting 1 1 1 minus 0 into minus 1 0. Now simplify this one. 1 into 1. Therefore 1 equals, answer is 1, and multiply 1 with this. We are getting 5x plus 4 into 4 minus x whole square, which is equals to our right hand side, hence proved. Okay, clear? Now example number 14. Prove that determinant b plus c, b, c, a, c plus a, c, a, b and a plus b equals to 4 times a, b, c. તમારે આ ડિટરમિનન્ટ ની વેલ્યુ શું પ્રૂવ કરવાની છે? 4 times a, b, c. તમારે a, b અને c કોમન આવતા હોય તો લઈ લો, પણ એ કે દેખાય છે તમને કોમન નહીં આવે. તો તમારે હવે જે લોજિક એપ્લાય કરવાનું થશે એ લોજિક જાતે ડેવલપ કરવું પડશે ને. ચલો તો હવે જાતે ડેવલપ કરવા માટે પહેલા તો લેફ્ટ હેન્ડ સાઈડ થી સ્ટાર્ટ કરવું એ તો લખી દો. ચલો હિયર b plus c, b, c, a, c plus a, c, a, b and a plus b. જો તમે ઓબ્ઝર્વ કરો ને તો b plus c છે ને b c છે. તો શું કરો, એને બધાને ફર્સ્ટ રો માં એડ કરો એટલે કે તો મળશે બધામાં 2b plus 2c આવશે. Here 2a plus 2c, here 2a plus 2b. You are getting 2 common and 2 common જોઈશે. Okay, તો એવું તો કંઈક લોજિક એપ્લાય કરીએ. We are applying the operation on R1 which gives R1 plus R2 plus R3. Therefore we are getting 2b plus 2c, same way 2a plus 2c, same way 2a plus 2b. Second and third row as it is b, c plus a, b, c, c and a plus b here. Now you can take 2 common from the first row. You are getting 2 common. Therefore rest terms are b plus c, a plus c and a plus b. Second, third row as it is c plus a, b, c, c and a plus b here. હવે તમે મેક્સિમમ નંબર ઓફ zeros નો જ આઈડિયા વિચારી શકો બીકોઝ a b કા તો c ડાયરેક્ટલી કોમન આવતા નથી આ કેસમાં. તો તમારે મેક્સિમમ નંબર ઓફ zeros નું લોજિક જ એપ્લાય કરવાનું રહેશે. તો see here a plus c is there, a plus c is also there. So you can subtract these two rows. આ બે rows ને તમે subtract કરો તો તમને એક સિમ્પલ નાનું ફોર્મ મળશે. As well as a plus b is there, a plus b is there. તો આ બે રો ને બી તમે જોડે જોડે સાથે સાથે subtract કરશો તો બી તમને એક નવું રિઝલ્ટ ઓબ્ટેન થશે. Therefore you are getting some new results which are having zeros. Okay, therefore I am applying the operation on R2 which gives R2 minus R1, as well as I am also applying the operation on R3 which gives R3 minus R1 also. Therefore we are getting 2 into determinant b plus c first row as it is, a plus c and a plus b here. Now second row R2 minus R1, we are getting b minus c. Therefore you are getting minus c. C plus a minus c minus a, you are getting 0. B minus a minus b, b will get cancelled. Therefore you are getting minus a here. Next one c minus b minus c, c with c will get cancelled and the rest terms are minus b.
C minus A minus C. C will get cancelled. You are getting minus A here. And A plus B minus A minus B. You are getting 0 here. ચલો તમે બે જગ્યાએ તો 0 obtain કરી લીધા. ચલો એટલું તો કામ easy થયું. Now see here, if you are adding these two terms in the first row, you will get 0 here. But એટલું ધ્યાન રાખવાનું કે જ્યારે બી તમે કોઈ ઓપરેશન એપ્લાય કરો તમારા જે બે zeros આયા છે એ ઓછા ના થાય. વધે તો વાંધો નથી. બરાબર, નંબર ઓફ zeros ઇન્ક્રીઝ થવા જોઈએ, નંબર ઓફ zeros ડિક્રીઝ ના થવા જોઈએ. આ ધ્યાન રાખજો. ધ્યાન તો એ ઓપરેશન એપ્લાય કરશું તો એ 0 એક ઓબ્ટેન થશે. પણ ધ્યાન રાખજો કે અહીંયા પાછો 0 કેન્સલ આઉટ ના થાય. તમે જો આ બંને એડ અપ કરશો તો અહીંયા a + c બે ટર્મ્સ છે એટલે સિંગલ ટર્મ એટલે ઓન્લી c થઈ જશે. એ બેનિફિશિયલ છે આપણા માટે. ઓકે, સેમ વે આ બંને એડ અપ કરશો તો b તમને b મળશે. મતલબ કે 0 નંબર ઓફ zeros ડિક્રીઝ નથી થતા, ઇન્ક્રીઝ થાય છે. બીજું કે તમારી જે બે ટર્મ્સ ના ફોર્મમાં કેલ્ક્યુલેશન્સ આવશે એની જગ્યાએ સિંગલ ટર્મ થઈ જશે તો મલ્ટીપ્લિકેશન ઇઝ વેરી ઈઝી. તમને મલ્ટીપ્લિકેશન શું થશે? ઈઝી થઈ જશે. So you are applying the operation on R1 which gives R1 plus R2 plus R3. Therefore you are getting 2 into determinant b plus c minus b. You are getting 0 here. A plus c plus 0 minus a. You are getting c here. A plus b minus a plus 0. You are getting b here. Next one, second and third row as it is. Minus c 0 minus a. Next one minus b minus a 0. Okay, હવે તમને એવું લાગશે સર હવે zeros obtain કરવા હોય it is quite difficult. Okay, હવે નંબર ઓફ zeros 3 obtain થઈ ગયા છે. બરાબર, હવે આનો યુઝ કરીને ડાયરેક્ટ એક્સપાન્ડ કરી દો. કેલ્ક્યુલેશન્સ બહુ જ ઈઝી થઈ ગયું છે એટલે કોઈ પ્રોબ્લેમ નથી. By expanding this determinant expand along R1. Okay, R1 નો યુઝ કરીને એક્સપાન્ડ કરી દો. Therefore you are getting 2 in the bracket 0. No need of calculation of 0. Minus c plus minus plus. So minus c is there and the determinant for minus c is equals to, we are getting directly calculation 0 minus a minus b means plus ab but minus sign is between them. Therefore we are getting minus ab here. Next one, for the plus b the determinant is minus c into minus a. You are getting ac and minus 0. Okay, now calculate this one. You are getting minus ac into minus ab. You are getting plus abc as well as you are also getting plus abc here. abc plus abc 2abc. Therefore 2 into 2 4abc. Okay, this is answer of ABC 4ABC which is equals to our right hand side. Hands proof. Clear? See here, exercise 4.2 question number 10 is there. Second question, first question આપણે already હમણાં કર્યો. Second question, we are going for the second question here. The determinant y plus k y plus k y plus k equals to k square into 3y plus k. તમારે શું લાવવાનું છે? જો k square means k into k and 3y plus k. ચલો આમાંથી ડાયરેક્ટલી ફેક્ટર્સ કોમન આવે તો વેલ એન્ડ ગુડ. તમે જો ઓબ્ઝર્વ કરો લેફ્ટ હેન્ડ સાઈડ ઓફ determinant ઓબ્ઝર્વ કરો. You can add all the 3 rows in first row and you will get 3y plus k here. Okay, you will get 3y plus k here. Okay, therefore I am applying the operation on R1 which gives R1 plus R2 plus R3. Therefore I am getting 3y plus k and 3y plus k in the first row. Second row as it is y plus k y. Third row as it is y plus k here. Now you will take 3y plus k common from the first row. Therefore you are getting 3y plus k into determinant 1 1 1 y
y plus k and y here. Similar way, second row, third row, y plus k. Now you know that 1 1 1 is there, therefore maximum number of 0 you will get directly from subtracting columns. Therefore you have to apply the operation on column number C2, which gives C2 minus C1, as well as apply the operation C3, which also gives C3 minus C2. Now you will get 3y plus k here in the determinant 1y. ओके, તમે જો સપોઝ આ એક ગ્રુપ ઓપરેશન રોમાં બી એપ્લાય કર્યો તો થી તમે એ સબટ્રેક્ટ કર્યો તો -y થી મલ્ટીપ્લાય કરીને સેમ વે -y થી મલ્ટીપ્લાય કરીને એડ અપ કર્યો ફર્સ્ટ r2 minus y r1, સેમ વે r3 minus y r1, તો બી તમને એક મેક્સિમમ નંબર ઓફ ઝીરોસ બે મળી જાય. બાકી બધું કેલ્ક્યુલેશન્સ બી ઈઝી થઈ જાય. બરાબર, તો એક એ લોજિક બી છે, બીજો એક આ લોજિક બી છે, જે આપણે 1 1 આવી જાય એટલે આ જ કરીએ છીએ. ક્લિયર? તમને જે ठीक लागे करजो. 0 c2 minus c1 0 y plus k minus y, you are getting k here, y minus y 0 1 minus 1 0 y minus k, you are getting minus k here, y plus k minus y, you are getting k here. Now take common k common from second column and third column, therefore you are getting 3y plus k into k square. The determinant is 1 y 0 1 0 0 minus 1 1. Now expand this determinant along r1. You are getting k square into 3y plus k. Expanding this determinant directly 1. You are getting the multiplication 1 1s are 1 minus 0 here. 1 into 1 1, therefore you are getting k square into 3y plus k, which is equals to your right hand side. Hence proved. Clear? આ ટાઈપના સમ્સ જેમાં થોડું દિમાગ લોજિક્સ લગાવીને પહેલું સ્ટાર્ટિંગ ઓપરેશન ક્લિયર હશે તો ક્વેશ્ચન્સ બહુ જ ઈઝી થઈ જશે. ક્લિયર? થેન્ક યુ વેરી મચ આજના લેક્ચર્સ માટે.